વિસાવદરમાં બે પૂર્વ ધારાસભ્યોનો ગજગરા ચરમ પર પહોંચ્યો છે। બંને નેતાઓના આક્ષેપોથી વિસાવદરનું રાજકારણ ગરમાયું છે। ઇકો ઝોન અને ખેડૂતોના મુદ્દે થોડા દિવસ પહેલા ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા પર આક્ષેપ કર્યા હતા અને રીબડિયાનો ખેડૂત નેતા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે આ મુદ્દે હર્ષદ રીબડિયાએ સંદેશ ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે અને ભૂપત ભાયાણીના આક્ષેપોને ફગાવતા તેઓ ખેડૂતોની સાથે હતા અને રહેશે તેવો દાવો કર્યો છે। જો કે ભૂપત ભાયાણી પર કોઈ કોમેન્ટ કરવાનો પણ ઇનકાર કર્યો અને એટલું જ નહીં કહ્યું કે જેના જેવા વિચારો છે તેવા તે વિચાર રજૂ કરે છે। સંદેશ સાથેની વાતચીતમાં હર્ષદ રીબડિયાએ કહ્યું કે આ કોઈ રાજકીય બેનર નથી, ખેડૂતોનું બેનર છે। જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આજે સત્તાધાર ખાતેના પ્રસંગમાં જે છે તે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી મળીશું। શું કહેશો, આજનો જે કાર્યક્રમ છે શું લાગે છે? આજે અમે બધા અમારે અહીંયા દર વર્ષે બીજ ઉજવાય છે, એટલે બીજના ધજારોહણ હતું, એના દર્શન કરવા માટે અહીંયા બધા આગેવાનો આવ્યા છે। હર્ષદભાઈ, ખાસ કરીને છેલ્લા 2 દિવસથી જે કોમેન્ટો ભૂપત ભાયાણી તમારા ઉપર કરી રહી છે, શું કહેશો એના માટે? એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી। આમાં તો જેના જે વિચારો હોય એ ઉપર વાત કરતા હોય, એમાં કોઈ કોમેન્ટ મેં કરી નથી ને કરવા માંગતો પણ નથી। આ આક્ષેપો પ્રતિ આક્ષેપો તો રાજનીતિમાં આવતા જ હોય છે। એવું નથી લાગતું કે ઇકોઝોનની લડાઈ માટે તમે જે કરો છો એના માટે ક્યાંક ને ક્યાંક એનો વિરોધ હોય છે અથવા ખેડૂતોના વિરોધમાં છે, એવું લાગે છે? ના, ઇકોઝોનની જે લડત છે એ તો અમે 2016 થી લડીએ છીએ। અમારા વિસ્તારના ખેડૂતોને અન્યાય ન થાય, આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ છે અને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે એના માટે તમે શું કહેશો? મોવડી મંડળ ફરિયાદ કરવાની વાત કરી છે। જો મોવડી મંડળ આમાં અત્યારે અમે જે લડીએ છીએ એમાં કોઈ રાજકીય બેનર નથી, આ ખેડૂતોનું બેનર છે। આમાં કોઈ પાર્ટી કે કોઈની વિરુદ્ધમાં કોઈ અમે અમે તો ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો છીએ। મેં ઇકોઝોન બાબતે ત્યાં મણપરી એ જ કીધું કે સભાઓ અને સરઘસો બહુ કર્યા, પણ હવે આપણે જો ખરેખર ખેડૂતોને ન્યાય આપવો હોય તો માન્ય વડાપ્રધાનશ્રીને મળીએ। વડાપ્રધાનશ્રી ખેડૂતો માટે મને ખબર છે ત્યાં સુધી કોઈ દી નુકસાન ન જવા દે ખેડૂતના દીકરાને। એકવાર એને મળીએ અને ધ્યાન દોરીએ, એના સુધી આ પહોંચ્યું ન હોય, 100% અમને ન્યાય મળશે। અને એવી આજે અમે પણ ચર્ચા ત્યાં કરી રીતે હજે પણ હું કહું છું, વડાપ્રધાનશ્રી કોઈ દિવસ ખેડૂતને અન્યાય થાય એવું ક્યારેય વિચારે? વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તમે છો, આ વિસાવદરમાં ભેસાણ તમારી અંદર આવતું હતું, ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ છે એ પણ તમારી સામે ફરિયાદ કરવાનું કે તમે એને દેખાતા નથી, એવી વસ્તુ પણ ફરિયાદો કરે છે અવારનવાર। મેં ન કીધું ભાઈ, રાજનીતિમાં બધું આવે જ રાખતું હોય, એમાં કોઈ કોમેન્ટ કરવાની ન હોય। બાકી અમે તો અમારી રીતે ખેડૂતોના લોકોની સેવામાં લાગ્યા છીએ, એ લાગતા રહેશે। તો આ હતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ, જે કહેવા માંગે છે કે જે ઇકોઝોન માટે તેમની લડાઈ છે તે ચાલુ જ રહેશે અને આગામી સમયમાં તે જે વડાપ્રધાનનો સમય માંગી તેમને મળવા પણ જશે। કેતનુ સંદેશ ન્યૂઝ, વિસાવદર।